ગુજરાત પોલીસની સતર્કતા અને નશાના કારોબાર સામેની ઝીરો ટોલરન્સ નીતિના ભાગરૂપે ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજી દ્વારા વાપી તાલુકાના સરી ગામ ખાતે આવેલા એક ગોડાઉનમાંથી પ્રતિબંધિત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડી ડ્રગ્સ માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે। ગુજરાત એટીએસના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એસએલ ચૌધરીને ગુપ્ત માહિતી મળી હતી કે રાજેશ મૌર્ય, અબ્દુલ કલામ અને મેહુલ મકવાણા નામના શખ્સો વાપી તાલુકાના સરીગામ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મેફેડ્રોન ડ્રગ્સનું ઉત્પાદન અને વેચાણ કરી રહ્યા છે। આ માહિતી મળતા જ એટીએસ દ્વારા તાત્કાલિક ધોરણે આયોજનબદ્ધ રીતે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। બાતમીની ગંભીરતાને ધ્યાનમાં લઈને એટીએસના વરિષ્ઠ અધિકારીઓના આદેશથી એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી। પીડબ્લ્યુએસઆઈ આરસી વધામણા અને પીએસઆઈ એમએન પટેલ અને પીએસઆઈ બીડી વાઘેલાની બનેલી ટીમે ટેકનિકલ અને હ્યુમન રિસોર્સના માધ્યમથી મળેલી માહિતીની ખરાઈ કરી હતી। આ સમગ્ર ઓપરેશન સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કે સિદ્ધાર્થના માર્ગદર્શન હેઠળ અને ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એસએલ ચૌધરીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવ્યું હતું। દરોડા દરમિયાન એટીએસ ટીમ અને વલસાડ એસઓજીના પીઆઈ ડીડી પરમાર અને તેમની ટીમ દ્વારા સરીગામના એક સ્ક્રેપ ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન પોલીસ ટીમે 2.377 કિલોગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન અને 0.658 કિલોગ્રામ શંકાસ્પદ નાર્કોટિક્સ પદાર્થ જપ્ત કર્યો હતો, જે તાજેતરમાં જ 11 માર્ચ 2026 એનડીપીએસ એક્ટ હેઠળ નિયંત્રિત પદાર્થ તરીકે જાહેર કરવામાં આવ્યો છે। આ સફળ દરોડા બાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં અબ્દુલ કલામ રહેઠાણ દમણ મૂળ બલરામપુર ઉત્તર પ્રદેશ અને મેહુલ કુમાર મકવાણા રહેઠાણ વાપી મૂળ રહેઠાણ વઢવાણ સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે। હાલ પોલીસ આ ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ અને આ જથ્થો ક્યાંથી આવ્યો છે તે અંગે વધુ તપાસ કરી રહી છે।